યાત્રાધામ ડાકોરમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટમાં યાત્રાધામની નિષ્ફળતા અને જિલ્લા કલેક્ટરની ઉદાસીનતા સામે આવી છે। જિલ્લાના કલેક્ટરની સત્તા હોવા છતાં ડાકોર પાલિકા યાત્રિકોની સુવિધામાં નિષ્ફળ હોય તેવું દેખાઈ રહ્યું છે। મોડે જાગેલા કલેક્ટરે સ્ટાફ સાથે ડાકોરની વિઝિટ કરી। મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચેલી ફરિયાદો બાદ જિલ્લા કલેક્ટર જાગ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી યાત્રિકો ગોમતીના જળનું આચમન કરી શકતા નથી। કલેક્ટરને બ્રહ્મ જ્ઞાન થતા ડાકોર પાલિકાના પદાધિકારીઓનો ક્લાસ લઈ લીધો હતો। કલેક્ટરે જાતે જ અવ્યવસ્થા, ગંદકી અને અન્ય વ્યવસ્થા માટે સૂચના આપવી તે ગંભીર બેદરકારી તેમની જ ગણી શકાય। મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદો પહોંચી અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ડાકોરમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટના અહેવાલો સામે આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે યાત્રાધામની નિષ્ફળતા અને જિલ્લા કલેક્ટરની ઉદાસીનતા સામે આવી છે। જિલ્લાના કલેક્ટરની સત્તા હોવા છતાં ડાકોર પાલિકા યાત્રિકોની સુવિધામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। મોડે જાગેલા કલેક્ટરે સ્ટાફ સાથે ડાકોરની વિઝિટ કરી। મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચેલી ફરિયાદો બાદ જિલ્લા કલેક્ટર જાગ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી યાત્રિકો ગોમતીના જળનું આચમન કરી શકતા નથી। કલેક્ટરને બ્રહ્મ જ્ઞાન તથા ડાકોર પાલિકાના પદાધિકારીઓનો ક્લાસ લઈ લેવાયો। કલેક્ટરે જાતે જ વ્યવસ્થા, ગંદકી અને અન્ય વ્યવસ્થા માટે સૂચના આપવી તે ગંભીર બેદરકારી તેમની જ ગણી શકાય।